નડિયાદના શ્રી સંતરામ મંદિરે મોરારી બાપુની રામકથાનો પ્રારંભ 194માં સમાધિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિરે આગામી 194માં સમાધિ મહોત્સવ નિમિત્તે મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થવાનો છે। આ પાવન પ્રસંગે હજારો ભક્તો અને સંતો એકઠા થશે, જ્યારે શ્રી રામાયણના દિવ્ય ઉપદેશોને મોરારી બાપુ તેમની અનોખી શૈલીમાં રજૂ કરશે। રામકથાના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અયોધ્યાના શ્રી રામ ભૂમિ ટ્રસ્ટના ગોવિંદ ગિરીજી ઉપસ્થિત રહેશે। તેમની ઉપસ્થિતિ આ પાવન પ્રસંગને વધુ મહિમાવંત બનાવશે, જે શ્રી સંતરામ મંદિરની ધર્મસિદ્ધિ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે। શ્રી સંતરામ મંદિર જે ભક્તિ અને સમાજ સેવા માટે જાણીતું છે, હજારો ભક્તો માટે આધ્યાત્મિક માર્ગદર્શક બની રહ્યું છે। શ્રી સંતરામ મહારાજનું સમાધિ મહોત્સવ દર વર્ષે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ વર્ષે મોરારી બાપુની રામકથા દ્વારા વધુ વિશેષ ઉત્સાહ ઉમેરાયો છે। મોરારી બાપુની રામકથામાં ભગવાન રામના જીવન, તેમના ઉદાર ગુણો અને ધાર્મિક સિદ્ધાંતોની વિશેષ સમજણ આપવામાં આવશે। બાપુની પ્રવચન શૈલી સત્ય, કરુણા અને પ્રેમ જેવા શાશ્વત મૂલ્યો ઉપર ભાર આપે છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણા પ્રદાન કરશે। હજારો ભક્તોની શ્રી સંતરામ મંદિરે એકત્ર થવાના છે, જ્યાં રામકથાની પવિત્ર ગુંજ પ્રસરશે। સંતો, વિદ્વાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ નડિયાદ અને આસપાસના વિસ્તારો માટે કાર્યક્રમને સૌપ્રથમ શ્રેણીનું આધ્યાત્મિક આયોજન બનાવશે। આ ભવ્ય આયોજન શ્રદ્ધા, ભક્તિ અને રામાયણની શાશ્વત વિસ્મયમય વિદ્યાનો ઉત્સવ છે। જેમ જેમ રામકથા આગળ વધશે, તેમ તેમ ભક્તો માટે સત્ય અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળશે, જે શ્રી સંતરામ મહારાજના ઉદ્ધાત સંદેશાઓનું સંપૂર્ણ પ્રતિબિંબ છે।